6/7/24 રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભાણોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવેલી જે મહિલાની હતી. તે બાબતે અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી BNSS કલમ 103(1) અને 238 મુજબનો ગુનો દાખલ કરેલો. આના પછી અમારે ભેસ્તાનની ટોટલ 4 ટીમો અને ક્રાઇમની 7 ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સૌ સાથે મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે. આમાં એવું છે, જે આરોપી છે સંજય પટેલ કરીને, તે એની પત્ની સાથે શંકા વ્યંગ રાખતો હતો. એ બાબતે બંનેને બોલાચાલી થતાં એણે ગળે દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની 50 કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રમ છે, માતાજીનું બધો પૂજાપાનો સામાન છે, એને પાણીમાં પધરાવવું છે. એમ કરી એ 4 જણને મજૂરો બોલાવી, ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભાણોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે. અત્યારે આરોપી અમારી ટીમે, જે આપ પાછળ જોઈ શકો છો, PI શ્રી વિરલ પટેલ, ACP શ્રી ગોયલ અને અમારા ડિસ્ટાફની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક્ટ કરેલો છે. આ આરોપીને સાહેબ વિચાર કઈ રીતના આવ્યો આવી ઘટના કરવાનો? આરોપી પોતે કંઈ કમાતો નહોતો, થોડીક એને શારીરિક તકલીફ પણ હતી. એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે. એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું. પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એણે જાતે આ વિચારી અને આ રીતનું પગલું ભરેલું છે. ક્રાઇમ પેટ્રોલ કંઈ જોયું હતું સર? એવી કોઈ ના, એવી કોઈ નથી ક્રાઇમ પેટ્રોલ જોયું હોય, પરંતુ એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી એટલે પીપળું લાવ્યો હતો 1 દિવસ પહેલાં. એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ. આ લોકોનું રહેવાનું કઈ જગ્યા? આ લોકો સચિનના પાલી ગામ છે ત્યાં રહેવાનું છે. સાહેબ, ખાસ કરીને પોલીસને કેટલો ચુનૌતીઓનો સામનો કરવો પડ્યો? અજાણી મહિલા હતી. આપ સમજી શકો છો કે 2 તારીખ 5-6 દિવસથી સતત આ પોલીસે 24/7 આની પાછળ લાગી. ટોટલ 238 જેટલા અલગ અલગ CCTV કેમેરા ચેક અમારી ભેસ્તાન પોલીસ અને અમારી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી જોયેલા છે અને એના પછી અમે આની સુધી પહોંચેલા છે. મહિલાની ઓળખ નહીં થાય એવું હતું સાહેબ, તો પોલીસ માટે કયો વળાંક રહ્યો હશે? ખાસ કરીને સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય તો જે ડ્રમ હતું, ડ્રમની ઉપર જે એક બેચ નંબર હોય, અમારા PI શ્રી પહેલા જ દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં ગયું છે, જે બેચ નંબર પરથી, એના પરથી આખો ગુનો ડિટેક્ટ થયો છે. મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ છે. કમ્પ્લીટ.